જેને વિશ્વાસ હોય એની વાત કરું છું. ધજાની પૂંછડી જેવા હોય એની વાત નથી કરતો. બાકી જેના નવા રતનપરના હિન્દુઓનો વિશ્વાસ હોય અને એટલા બધા યુવાન ખોળિયા મંડળમાં છે અને જો કોકદી બાબારીના નામનું હિન્દુવા ભીરના નામનું કોકદી વેતરું કર્યું હોય અને આ ટાણે જો એક હાકલો આવીને ભગવા ભેખને આખા ગામને ખમા નો કેને તો મારા નવા રતનપુરના દેવળમાં બેઠેલો દેવ નો કહેવાય. જેને આ બાબારીનો વિશ્વાસ હોય અને જો એક એક હાકલો ન આવે ને તો નવા રતનપરના દેવળમાં બેઠેલો દેવ જો પોતાના મનમાં સોરી રાખે ને અવતારની તો ઈ જાણે ને હિન્દુ હાકેમ જાણે. બાકી આમાં ત્રણ ખોળીએ હું ભાડું છું. અરે જો એક એક હાકલો ન આવે ને તો નવા રતનપરમાં બેઠેલો મારો લીલા નેજા વાળો દેવ ન કહેવાય. લીલા નેજા વાળો મારી સામે ઉભા રહ્યો. મારે એને અસલ રૂપમાં જગાડવો છે થોડી વાર એનો પાટો છો છે એટલે. બાકી જેને ઉભા રહ્યો છે વીડી વાંધો નહીં. જેને ભરોસો હોય ને આ ટાણે અહીંયાનું ટાણું છે. જો અવતારને ક્યાંય બાંધ્યો રાખે તો ઈ જાણે ના મારો ભાલા વાળો જાણે. બાકી જેને ભાવ થઈ ગયો હોય અને જો એક એક હાકલો ન આવે તો નવા રતનપરની માલમાં મારો ભાલા વાળો દેવ મારો ભાલા વાળો હાથ લાંબો કરું અને જો એક હાકલો નો આવે તો નવા રતનપરમાં બેઠેલો ઈ ભાલા વાળો નો કહેવાય. ઈ ભાલા વાળો નો કહેવાય. રામદેવ રામાયણનો સત્સંગ ચાલુ હોય, એક બાજુ ત્રીજો પાટોત્સવ હોય અને એમાં ડાક ડમરું હોય
અને હિન્દુઓ પીર 2-3 ખોડિયા આવ્યા છે. આ મંડળે ભૂખ્યા તરસ્યા ગામ ને પરગામ રામા મંડળ રમી રમી આખ્યાન રમી રમીને આ મંદિર બનાવ્યું હોય. જંગલમાં મંગલ કર્યું હોય સીમાડે. અને મારા હિન્દમાં હાઈકમને યાદ કરું અને જો એક જેને વિશ્વાસ હોય ને એની વાત કરું, ઉપર સડાની વાત નથી કરતો હું. પણ જેને આ બાબારીનો કોઈથી ભેટો થઈ ગયો હોય અને આ તો એક હાકલો ન આવે ને તો નવા રતનપુરમાં દેવળમાં બેઠેલો ભાવ થઈ ગયો છે. વીડીનો ભાવ થઈ ગયો. આ નવા રતનપુરના મોટા મંડળના ચોકમાં બેઠેલો દેવનો ભાવ થઈ ગયો હોય ને, બાંધ્યો ન રાખતા આ દેવને હો, બાંધ્યો બંધાય નહીં. આખી એનો ત્રીજો પાટોત્સવ હોય અને જો એક હાકલો ન આવે ને તો તમે જાણો તમારો હિન્દુનો પીર દિશામાં સાઉન્ડ થાવ ને શંકરભાઈ 500 રૂપિયા હિન્દુ અભિના નામ પર આપણે કાંઈ બરોબર. અરે બાપ એ પોતાના સ્ટોરી ન રાખતા ભાઈ મનમાં. એને અહરાવ રમવા દેજો અને દીધો પાટોત્સવ છે. અરે બાકી હાઈ કેવું તો હોકારો ન આવે ને તો બીજે બહારનો ધણી મારે નવા રતનપુરનો હિન્દુ હાઈ નવા રતનપુરનો હિન્દુ જવાળો ઘનઘોર જંગલમાં એક વાણિયાની અબળા બાએ યાદ કર્યો અને હોકથી રમતા રમતા એનો અવાજ સાંભળ્યો. મારો તમારો અવાજ ન સાંભળે નવા રતનપુરમાં માણસને કદાચ હૃદયને આમ હું ધૂણીશ તો કોઈક દાંત કાઢશે, ખાસું પડશે, ખોટું પડશે, એ તો બધું હિન્દુમાં બીર ઉપર છોડી દો ને. બાકી એકવાર એનો ત્રીજો પાટોત્સવ છે ને એક બાજુ રામદેવ રામાયણની વ્યાસપીઠની પોથી પધરાવી છે અને જો ભાવથી બાબારીના નામનું કોકની સેવાનું ધૂપેણું કર્યું હોય અને આ ટાણે જેને જેને વિશ્વાસ હોય અને જો એક હાકલો ન આવે ને તો ઈ જાણે ને એનો હિન્દુ હાકમ જાણે બાપ. નવા રતનપુરનો હિન્દુ અભિર આવ્યા છે પણ ભાવનગરથી મારુતિનગર મિત્ર મંડળ પધાર્યું હોય હિન્દુ અભિરનું મંડળ છે ને. બાબારીનો ત્રીજો પાટોત્સવ છે. આમાં મને ખબર નથી કોણ કોણ રામાપીરના ઉપાસકો આવ્યા છે, કોણ કોણ મંડળ આવ્યા છે, પણ રામાપીરનો ત્રીજો પાટોત્સવ છે ને કોઈને બાબારીના નામનો આવેશ આવતો હોય, કોઈને એના નામનો પવન આવતો હોય તો એનો પાટોત્સવ છે. અને રાવણદેવના દીકરા તરીકે ભેખના દીકરા તરીકે હાથ કરું અને મારા મારુતિનગર વાળાનો જો એક હાકલો આવીને ખમા નો કે ને તો મારો બાબારી અલગ ધણી એના મંડળની માલપા એના દેવળમાં બેઠો. દાદો ભેરો આવ્યા આમાં પીર તો આવે પણ એના દાદા ભેરો આવ્યા બહુ મોટું પાત્ર છે બાબુ. પણ
જેને જેને મારા બાબારી મારા હિન્દમાં હાકેમ આપણા બધા બીજમાંથી બન્યા છે એ બીજક બહાર નો થણી છે અને એની પોચી પધરાવી છે અને આ બીજ થઈ ગઈ ભાઈ આ બીજ થઈ ગઈ હો ભાઈ ધોરણ બારીયા પડી ગઈ બીજ થઈ ગઈ અને આમ 31st હતી કોઈ રીતે ઉજવતા હશે એનું મુબારક છે બાકી નવા રતન પરનો ધન્યવાદ આપું છું તમે ડાક નંબરું બેઠું છે આનાથી મોટી 31st કઈ હોય કે જે હિન્દવા પીરનું ડાક નંબરું થતું હોય અને એટલા બધા માણસમાં જેને હિન્દવા પીરનો પવન આવતો આવેશ આવતો હોય અને વિશ્વાસ હૃદયથી હોય અને જો એક એક હાકલો ન આવે ને તો એમાં ખોળીએ મારા હિન્દવા પીરનો કોઈ દી પવન મારા હિન્દવા પીરનો પવન છેલ્લી વાર તાળી પાડી દો મારા હિન્દવા પીરનો પાટો છું ઊંચા થઈ જાય બધાને બાબારીને માનતા તો ઊંચા થઈ જાય બધાને